ઉત્તર ગુજરાતના 45 ગામોના ઠાકોર સમાજે ભરવાડ સમાજની દીકરીનું ભર્યું મામેરું। અમદાવાદ ખાતેની એકતાની ઓળખની મિસાલ જોવા મળી, જ્યાં ઠાકોર સમાજના 45 ગામોના 2000થી વધુ લોકોએ સાથે મળીને અમદાવાદના બાબાભાઈ ભરવાડની દીકરીના લગ્ન પ્રસંગે ઐતિહાસિક મામેરું ભર્યું। ત્યારે ગુજરાતની ધરતી ઉપર સામાજિક સમરસતાનો એક નવો ઇતિહાસ રચાયો છે। ત્યારે અમદાવાદના લપકામણ ખાતે આયોજિત એક ભવ્ય પ્રસંગમાં પાટણ જિલ્લાના 45થી વધુ ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજના ભાઈઓ તથા બહેનોએ એકઠા થઈને ઘાટલોડિયાના પૂર્વ કોર્પોરેટર બાબાભાઈ કાનજીભાઈ ભરવાડની દીકરીના લગ્ન પ્રસંગે પરંપરાગત મામેરું ભરીને જ્ઞાતિ જાતિનો ભેદભાવ ભૂલી એકતાના દર્શન કરાવ્યા હતા। ત્યારે ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના જ 42 સમાજ અને જાગીરદાર દરબાર સમાજના લોકોએ સાથે મળીને કોઈ સામાજિક પ્રસંગ કર્યો હોય તેવો આ પ્રથમ પ્રસંગ હતો, કે જે રાજકીય અને સામાજિક રીતે પણ ઘણી મોટી ઘટના કહી શકાય છે। ત્યારે મામેરામાં ભારત સરકારના પૂર્વ મંત્રી સમાજના આગેવાન માધવસિંહ સોલંકીના સુપુત્ર ભરતસિંહ સોલંકી, રાધનપુરના ધારાસભ્ય લવંગજી ઠાકોર, ઠાકોર વિકાસ નિગમના પૂર્વ ચેરમેન નંદાજી ઠાકોર, ધારાસભ્ય અમૃતજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ આર્ય, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, સદારામ સમિતિના નવઘણજી ઠાકોર, વિનયસિંહ ઝાલા, મંગાજી ઠાકોર, ડોક્ટર મનોજ ઠાકોર, મોદજી ઠાકોર, વસંતજી વકીલ તથા સામાજિક અને રાજકીય અગ્રણીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના બંધારણ મુજબ મામેરું ભર્યું હતું। શિક્ષણનું ખૂબ મોટું દાન આપ્યું છે, તેનું ઋણ અદા કરવા માટે તેમની દીકરીના આજે લગ્ન છે। સમસ્ત ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ અમારા બંધારણના રિવાજ પ્રમાણે અમે મામેરું લઈને આવ્યા છો અને બાબાભાઈએ ઠાકોર સમાજની દીકરીઓ માટે જે કામ કર્યું છે એનું ઋણ અદા કરવાનો આજે સમય છે અને આજે સમગ્ર ગુજરાતમાં એક સંદેશો આપવા અમે માંગો છો કે એક અમારું 1/1/2026 ના રોજ અંબાજી ધજા ચડાવી, એટલે અમારા બાબાભાઈએ ચાચર ચોકની અંદર સંકલ્પ કર્યો હતો કે આગામી 2027 સુધીમાં સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ, સમગ્ર ગુજરાતનો રબારી સમાજ અને સમગ્ર ગુજરાતનો ભરવાડ સમાજ, ત્રણેય સમાજો, ગામડામાં વસવાવાળી સમાજો, અશિક્ષિત સમાજો, વિકાસથી વંચિત સમાજો 2027 પહેલા ગુજરાતમાં એક થઈ અને નયા ગુજરાતનું નિર્માણ કરી ટીઆરપી નું વિઝન સફળ કરી। ખાસ કરીને આજે મામેરું ભરવા આવ્યા છો, એક અલગ મિસાલ જોવા મળી રહી છે, શું કહેશો એના વિશે? સમાજ સમગ્ર ગુજરાતમાં સદારામ સેવા સમિતિ એ અમારા પૂજ્ય સદારામ બાપુના વિચારધારા ઉપર તેની રચના કરેલી છે અને સદારામ સેવા સમિતિનું વિધાન એટલે ગુજરાતની અંદર સર્વ સમાજની દીકરીઓમાં 100% શિક્ષણ લાવવું આ અમારો એજન્ડા છે। અને બીજા નંબરમાં ગુજરાતનો ઠાકોર સમાજ, ગુજરાતનો રબારી સમાજ અને ગુજરાતનો ભરવાડ સમાજ, ઓબીસી, એસટી, એસસી આ ત્રણેય સમાજો ગામડામાં વસવાવાળા સમાજ છે, અશિક્ષિત સમાજ છે, અન્ય સમાજ જેટલા ડેવલપિંગ આ સમાજો નથી। એટલે અમારા ધારાસભ્યશ્રી બળદેવજી, ધારાસભ્યશ્રી ચંદનજી આ બંને અમારા સમાજના મોભી હાજર રહ્યા અને સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ આવી ચૂક્યો અને સમગ્ર સમાજ આવ્યો છે ગામડામાં અને હંમેશા માટે ક્ષત્રિય સમાજે ઋણ અદા કરવા વાળો સમાજ છે। ગુજરાતની અંદર સર્વ સમાજની દીકરીઓમાં 100% શિક્ષણ આવે અને ત્રણેય સમાજો શિક્ષિત બને, સમરસ બને અને આગામી સમયની અંદર સિસ્ટમ, સરકાર અને જે વિકાસથી વંચિત સમાજો છે એનો સાથ લઈ અને આગામી સમયની અંદર ગુજરાતમાં એક નયા ગુજરાતનું નિર્માણ કરવા જઈ રહ્યા।